મિત્રો, આપણે કડવું 42થી કડવું 55 સુધી સાંભળ્યું. હવે આપણે આજની આ વિડીયોમાં કડવું 56થી કડવું 71 સુધી સાંભળીશું. ઘેલી નારી કાલાવાલા જે કરો તે ફોક, અમો એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક. તું જાણે પીયું એકલાને હાથે નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે છે મને 4. તું જાણે પીયું એકલાને કર નહીં ધનુષ્યની બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર, ઓખાએ તે ધ્યાન ધર્યું આવી માળિયા મોજાર. એવું કહીને જોયું સપ્યામાં ગદા તો નવદીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગ લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી. અનિરુદ્ધ કહે સાને વઢું મારે હાથ નથી હથિયાર, ચિત્રલેખાએ નારદ સંભાળ્યા માળિયા મોજાર. નારદ કહે મુજને કેમ સંભાળ્યો કૌભાંડ કેરી તન, મહારાજ યુદ્ધે ચઢે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવતી ઓખાબાઈ, ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો ચિરંજીવી અનુરુદ્ધભાઈ. ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમનનો વીર ઘણો વિકરાળ, અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સરવનો કાળ. અલ્યા ઘણી વાર તો બેસી રહ્યો ને વાત તણું નહીં કામ, બૈરામાં બાકરી બાંધી બોળ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે સાને વઢું હથિયાર નથી કઈ એક, જોધા ઝાઝા શોર કરે છે ત્યાં સો કરવો વિવેક. નારદ કહે છે ઓખાબાઈને તું આદ્ય જગતની માત, તારું સમર્થ્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોંગળ લઈને કાઢી આપી બહાર, સ્વામીના કરમાં આપી તેમાં 1000 મણનો ભાવ. વીર વિકાસી ભોંગળ લીધી માળિયામાં જાય, 4 લાખ જોધા તરવરિયા તે સામા યુદ્ધે જાય. ઘેડી ગુપ્તી ફરસી તુંબર છૂટે ઝાઝા બાણ, માળિયાને ઢાંકી દીધું જેમ અભિલાષામાં ભાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાળ, ઊંચેથી આવી પડે છે આણે સરવનો કાળ. ભડાક લઈને ભોંગળ મારી અનિરુદ્ધે જેની દ્વાર, તે રણકારા કરતી આવી તેણે કર્યો ઘણો સંહાર. અનિરુદ્ધ કેરો માર તે યોદ્ધાથી ન ખમાય, મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠા જાય. રહો રહો શા માટે નાસો કાં થાવો રાંક, હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાંક. અંગ ધ્રુજે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ, બાણાસુર બેસી રહ્યો ને કટક થયું નાશ. જોધા સૌ નાશ થયા છે હું ચોરીથી નાઠો સાર, તમને આવ્યો સંભળાવવા ઘણું કરી પોકાર. નાસ રાજા ભોંગળ આવી પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ઘાભરો દેવ આ તે શું કહેવાય. બીજા રાયે 6 લાખ મોકલ્યા જઈ કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું એને તો આઠામ. જોધા આવ્યા જોરમાં તે કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા તેના બળ તણો નહીં પાર. કોઈ એકને 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે સિંઘડા લોચન ઉદર સમાય. ખડક ખાંડા તુંબુર ફરસી ઘોડા હાથે નાળ, તોપ કવચ રણભાલા બરછી મૃદગને ભીંડીમાળ. સાંગ ઘેડી ગુપ્તી ગદાને ઝળકતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કંઈક કચ્ચર ઘાણ થયા ને કોઈ ના થયા કકડાય,
કુંભ સ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વીમાંય. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધરણ, જોધા આવ્યા જોરમાં તે કાયમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર ગદા લીધી હાથ, કાળચક્રની પેઠે સેજે સૌ સહાર્યા સાથ. કોઈ જોધાને ઝીકી નાખ્યા ઝાલ્યા વળતી કેસ, કોઈને અડબોઠ મૂકીને કોઈને પગની ઠેસ. કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાકે, કોઈને મારી ભૂકો કીધો ભોંગળને ભડાકે. એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પાડ્યો બુમરાણ બહુ થાય, 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયામાંય. નાઠા જોધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય, નાસ રાજા ભોંગળ આવી પ્રાણ તારો જાય. ન હોય કંઈ નાનો કુંવર દિશે છે કોઈ બળિયો, ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈનો ન જાય કળિયો. કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જોડાયું ધીક ધીક મારું રાજ. કડવું 56મું. ઘેલી નારી કાલાવાલા જે કરો તે ફોક, અમો એવું યુદ્ધ કરીએ તે જાણી નગરના લોક. તું જાણે પિયુને એકલાને હાથે નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મન છે 4. તું જાણે પિયુ એકલાને કર નહીં ધનુષ્યને બાણ, એ ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર, ઓખાએ તેનું ધ્યાન ધર્યું આવી માળિયા મોજાર. એવું કહીને જોયું સપ્યામાં ગદા તો નવદીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગ લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી. અનિરુદ્ધ કહે સાને વઢું મારે હાથ નથી હથિયાર, ચિત્રલેખાએ નારદ સંભાળ્યા માળિયા મોજાર. નારદ કહે મુજને કેમ સંભાળ્યો કૌભાંડ કેરી તન, મહારાજ યુદ્ધ ચઢે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવતી ઓખાબાઈ, ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો ચિરંજીવી અનુરધભાઈ. ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમનનો વીર ઘણો વિકરાળ, અંતરિક્ષ ઉભો હું જોઉં છું આણ સરવનો કાલ. અલ્યા ઘણી વાર તો બેસી રહ્યો ને વાત તણું નહીં કામ, બૈરામાં બાકરી બાંધી બોળ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે સાને વઢું હથિયાર નથી કઈ એક, જોધા ઝાઝા શોર કરે છે ત્યાં તો કરવો વિવેક. નારદ કહે છે ઓખાબાઈને તું આદ્ય જગતની માત, તારું સામર્થ્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ. ઓખા કહે એક ભોંગળ લઈને કાઢી આપી બહાર, સ્વામીના કરમાં આપી તેમાં 1000 મણનો ભાવ. વીર વિકાસી ભોંગળ લીધી માળિયામાં જાય, 4 લાખ જોધા તરવર્યા તે સામા યુદ્ધે જાય. ઘેડી ગુપ્તી ફરતી તુંબર છૂટે ઝાંઝા બાણ, માળિયાને કાઢી દીધું જેમ અભિલાષામાં ભાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાળ, ઊંચેથી આવી પડે આણે સરવનો કાળ. ભડાક લઈને ભોંગળ મારી અનિરુદ્ધ જેની વાર, તે રણકારા કરી આવી તેણે કર્યો ઘણો સંહાર. અનિરુદ્ધ કેળો માર તે યોદ્ધાથી ન ખમાય, મારી કટક સર્વ કટકા કીધું આપે નાઠા જાય. રહો રહો શા માટે નાસો કાં થાવો રાખ, હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાંક. અંગ ધ્રુજે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ, બાણાસુર શું બેસી રહ્યો ને કટક થયું નાશ. જોધા સૌ નાશ થયા રે હું ચોરીથી નાઠો સાર, તમને આવ્યો સંભાળવા હું ઘણું કરી પોકાર. નાસ રાજા ભોંગળ આવી પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ઘાભરો દેવ આ તે શું કહેવાય. બીજા રાયે 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું એને તો આઠામ. જોધા આવ્યા જોરમાં તે કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા તેના બળ તણો નહીં પાર.
કોઈક એકને 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે સિંગડા લોચન ઉદર સમાય. ખડગ ખાંડા તુંબુર ફરસી ગોળા હથિયાનાળ, તોપ કવચ રણભલા બરછી મુદગને ભીંડમાળ. સાંગ ઘેડી ગુપ્તી ગદાને ઝળકતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કંઈક કચ્ચર ઘાણ થયાને કોઈક ના કકડાય, કુંભસ્થળ ફાટી ગયાને પડ્યા તે પૃથ્વીમાંય. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધણ, જોદ્ધા આવ્યા જોરમાં તે પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી પર ગદા લીધી હાથ, કાળચક્રની પેઠે છે જે સૌ સંહાર્યા સાથ. કોઈ જોદ્ધાને ઝીકી નાખ્યા ઝાલ્યા વળતી કેસ, કોઈને અડબોથ મારીને કોઈને પગની ઠેસ. કોઈના મોઢા ભાગી નાખ્યા હાથની લપડાકે, કોઈને મારી ભૂકો કીધો ભોંગરને ભડાકે. એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પાડ્યો ઉમરાણ બહુ થાય, 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયામાંય. નાઠા જોદ્ધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય, નાસ રાજા ભોંગળ આવી પ્રાણ તારો જાય. ન હોય કંઈ નાનો કુંવર દિશે છે કોઈ બળિયો, ઘણીવારનો યુદ્ધ કરે છે કોઈકનો ન જાય કળિયો. કૌભાંડને તેડાવી પૂછ્યું હવે કરવું શું કાજ, આટલે છોકરે નીચે જોડાયું ધીક ધીક મારું રાજ. કડવું 57. કૌભાંડ કહે તું સાંભળ રાજા કહું એક સાચો મર્મ, એ ભોંગળે 10 લાખ માર્યા તેને ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત, એક ભોંગળે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પ્રીછવ્યો અહંકારે થયો તું અંધ, અહંકારે લંકા ગઈ રામે માર્યો છે 10 કંધ. અહંકાર ચંદ્રમાએ કર્યો તેને રોહિણી સુસંજોગ, 26 નારી પર હરી માટે ભોગવે છે ક્ષયરોગ. એવા અહંકાર હું અનેક કહું સાંભળને ભૂપાળ, વાંક કોઈનો કહાડીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ બાપે કર્યો જેણે જીત્યા 10 દિગપાળ, વામન રૂપ વિઠ્ઠલે ધરી બળી ચાંપ્યો છે પાતાળ. અહંકાર કોઈનો છાજ્યો નહીં ગર્વ કીજે ન રાય, ગર્વ કોઈનો રહ્યો નહીં તમે વિચારો મનમાય. પહેલી ધજા ભાંગી પડી વરસ્યો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સાંભળો નહીં નાઠાનું કામ, દશા દિશા તું જીતીને આવ્યો છોકરો બોળ્યું તારું નામ. રાય પહેલા મેં તને પ્રીછવ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમય એ વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક, તરણાવત તુજને કર્યો છે છોકરો વાળ્યો છેક. વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુધને શાન, સ્થૂળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન. કૌભાંડમાં કહે તું સાંભળ રાજન પરાક્રમ મારું પ્રચંડ, શશક ઉપર સિંહ અખંડ છે તેમ પૃથ્વી કેરું સતખંડ. કહો તો એને બાંધી લાવું એમાં તે કેટલું કામ, સોનિતપુરનો સુભટ કેરા શોક ટાળું હાલ. રલિયાત થવા વચન સાંભળી આપ્યા સહુ શણગાર, તું મારો વડો બાંધવા તારા સર્વ ભંડાર. જાઓ વીરા તમે જઈને કરી આવો શુભ કામ, વધામણી પહેલાં મોકલજો પહેલાં શત્રુનો ફેડી ઠામ. વચન શીશ ચઢાવીને ઉઠ્યો તેણે કીધો સૌ શણગાર, સૈન્યા સઘળી રાસ સચ કરી તેની શોભાનો નહીં પાર. મહા મોટો ગજગિરીવર સરખો મંગદર્તી કહેવાય, હીરા માણેક રત્ન જડિત અંબાડી તેની જ્યોતે રવિ ઢંકાય. સૂર્યવંશીને સોમવંશી પોખર્યો કે કાણ, મોરડે મોતી જડિત તેને હીરા જડિત પલાણ.
અનેક અશ્વ દોડ્યા આગળ ગમતા ન આવે પાર, અનેક પાલખી રથ ઊંટની તેને સુભટ થયા અસવાર, સિંહલ દ્વીપના હસ્તી મોટા તેને જડ્યા માણે કપાર, મેઘાડંબર છત્ર ધરીને મંત્રી થયો અવસાર, નગારાનો ઘોંસ વાગે શરણાઈઓના સૂર, સૈન્ય સગરું પરવડ્યું જાણે સાગર આવ્યું પૂર, નાળ ગોળા કવચ ભાલા કરતા મારો માર, માળિયા આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર, સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ, ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો સાગે સગળું કાચ, વચન સુણીને જ્વાળા લાગી ચઢી અનિરુદ્ધને રીસ, ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી શીશ, યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ, બાણાસુરને એની પહેરે મારું જેમ કૃષ્ણે માર્યો કંસ, એવા માહે જોદ્ધા આવ્યા દેવા લાગ્યા ગાળ, ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ, ફાળ દઉં અંત લઉં હોકારો તવ કીધો રે, ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઊંચકી દંડવટ કીધો રે. કડવું 58. ઓખા કહે છે કંથને એમ ન કીજે બલિયા શું વઢતા બીજે, એ ઘણાને તમો એક તાતે મોકલ્યા જોદ્ધા અનેક, દૈત્યને વાહન તમો પગપાળા એ કઠણ તમો સુવાળા, એને ટોપ કવચને બખતર તમારે અંગે સોહે પિતાંબર, દૈત્યને સાંગને બહુ ભાલા પ્રભુ તમે છો ઠાલા માલા, આ તો મસ્તાના છે બહુ બળિયા તમો શું કોમળ પાતળિયા, પહેલું મસ્તક મારું છેદો સ્વામી પછી અસુરને ભેદો, તમારી દેહને દેખીને હું તો મોહું નેત્રે જુદ્ધ કરતા કેમ જોઉં, મુવા દૈત્ય કરે હોંકારા પ્રભુ પ્રાણ કંપે છે મારા, ઈચ્છા અંતરમાં પેઠી દૈત્યે માળ્યું લીધું વીટી, ઘણો ક્રોધી વિરોધી છે બાણ હાકે ઇન્દ્ર જાય આસમાન, જનસ્તંભે તાતની હાકે બાણે સૈન્ય ચડાવ્યું ચાકે, જેને નામે તે મેરું હાલે ચક્રધારી સરખાનું નવ ચાલે, ક્ષત્રિય સાથ રહે છે બીતો તમે કઈ પહેરે એને જીતો, મંત્રી રહ્યો છે દંત જ કરડી સે ધાવો છો મૂછો જ મરડી, કંથ કહે ન કરું સંગ્રામ નાસી પેઠાનો કિયો ઠામ, હવે જીતવા છૂટવું નહીં સૈન્ય મારી એ સામા થઈ, નથી ઉગરવાનો ઉપાય ત્યારે ભય પામે શું થાય, નાઠે લાંછન ન લાગે કુળમાં જેમ શરીરને લાંછન મુખમાં, મહુઅર વાજે મણિધર ડોલે ન ડોલે તો આળસી આ તોલે, ધન ગાજે કેસરી દેફાડ ન ઉછળે તો જાણવો શિયાળ, મંત્રી શોભે દેખીને દળ ન શોભો તો વ્યંઢળ જાણ, હાકે વાઘ ન માંડે કાન તો જણાવો નિશ્ચય શ્વાન, ઘરમાં જોધો રહે કો પેસી તો ચરણ વિનાનો રહે બેસી, એમ કહીને ઓખા અળગી કીધી, ગાજ્યોને ભોંગળ લીધી, અસુર સૈન્યમાં જઈ અડિયો છજેથી કપીને પેઠે પડ્યો, જેમ ચંદ્ર પેસે વાદળમાં તેમ અનિરુદ્ધ લીધો વીંટી દળમાં, અસુર કહે એ માનવી કશું બહુ સિંહમાં બગલું પશુ, જો મુગુટ મંત્રીને ચરણે ધરે તો તેવું મૃત્યુ થકી ઉઘરે, તેના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાર્યો હોંકારો કરી, નાખે દૈત્ય ખાંડ મૃગદલ તેમ વિષ્ણુ નાખે ભોંગાળ, 20 સહસ્ત્ર અસુર સૌ તૂટ્યા એકવારે બહુ છૂટ્યા, આયુધ ધારા રહીએ વરસી છૂટે પરિધ આયુધને ફરસી, થાય દાનવ ટોળે ટોળા વર્ષે ભીંડી માળને ઘોડા, બોલે દુદુંભીના ગડગડાટ થયા ત્યાં ખાડા તણા ખડખડાટ, હાકે હસ્તીને પાડે સુસવાટ રથચક્ર વાજે ઘઘડાટ, હોય હયના ઘણા હણહણાટ
દેખી દોહલ્યા નાથનો નાથ. થાય ઓખાને ઉચાટ, પછી દાનવનો વાળ્યો દાટ. અનિરુદ્ધે મુકાવી દોટ, કોઈને ઝીક્યા ઝાલી કેસ. કોઈને ઉડાડ્યા પગની ઠેસે, કોઈને હણ્યા ભગળને ભડવકે. કોઈના મોં ભાંગ્યા લપડાકે, કોઈને ભાલા વાગ્યા ભચોભચ. કોઈના નાક વાંઢ્યા ટચ, કોઈ અધકચરા કોઈ પૂરા. મારી સૈન્ય કર્યું ચકચૂર, તે રણમાં ભયાનક ભાસે. બળ દેખી ઓખા ઉલ્લાસે, મેં તો આવડું નહોતું જાણ્યું. ચિત્રલેખાએ રત્ન જ આણ્યું, થાય પરસેવો અનિરુદ્ધ દિલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે. ભડગાજ્યોને પડ્યું ભંગાણ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ. અસુરને ચઢિયો બહુ કોપ, સજ્યા કવચ આયુધને ટોપ. વાગી હાંકને ચઢિયો બાણ, તે તો થઈ ઓખાને જાણ. જાણ થઈ તે ચાત ચડિયો, કોણ જીતશે સહસ્ત્ર હાથ રે. ઓખા આંખ ભરતી, રુદન કરતી, સાદ કરતી નાથ રે. કડવું 59મું. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાળદળ આવ્યું છે રે જાદવજી. દિશે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે જાદવજી. એવા બળિયા સાથે બાથ, બાથ કેમ ભીડો જાદવજી. સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હિંડો રે જાદવજી. એ દળમાં આવ્યું બળવંત, દિશે રાતા રે જાદવજી. એકલડા અસુરના મુખે, રખે તમે જાતા રે જાદવજી. ઓ ગજ આવે બળવંત, દંત કેમ સહેશો રે જાદવજી. અસુર અવર્ણ ધાય, તણાયા જાશો રે જાદવજી. એવું જાણીને અસરીએ ન કરીએ ક્રોધ રે જાદવજી. એકલડાને આશરો સાનો માનો, પ્રીત બોધ રે જાદવજી. ધીરા થાવો ન ધીરા થાવો, ન ધાવો વઢો તો ફાંસવું રે જાદવજી. મારી ફરકે જમણી આંખ, વરસે આંસુ રે જાદવજી. મને દિવસ લાગે છે ઝાંખો, ભંગળ હેઠી નાખો રે જાદવજી. હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે જાદવજી. તમો મુજ દેહલડીના હંસ, મૂકો ને જુદ્ધ રે જાદવજી. પાછા વળોજી લાગુ પાએ, માનો મારી બુદ્ધ રે જાદવજી. ઘેલી દિશે છે તરુણિયાસી, ટેવ રે રાણીજી. અમો બાણ થકી અસરશું રે, તો કરશું સેવે રાણીજી. આવ્યો બાણાસુર ભૂપાળ, તેને હું મારું રે. લાજે શ્રી ગોપાળ. રાણીજી એના છેદુ હાથ હજાર, દળ સંહાર્યું દૈત્યનું રે. રાણીજી અનિરુદ્ધ રણ થકી ઓસરે, તો લાજે શ્રી ગોપાળ રે. રાણીજી અંત આપણો આવ્યો, હવે આવે નાઠે આડ રે. રાણીજી નાઠે આવે આડ, નવકીજીએ આવા વાદ રે. કહે પ્રેમાનંદ ઓખાબાઈએ, અનિરુદ્ધ કર્યો સાદ રે. કડવું 60મું. ઓખા કરતી કંથને સાદ રે, હઠીલા રાણા. ઓસા સારું ઉન્માદ હો હઠીલા રાણા. હું તો લાગુ તમારે પાય હો હઠીલા રાણા. આવી બેસો માળિયા માય હો હઠીલા રાણા. હું તો બાણને કરું પ્રણામ હો હઠીલા રાણા. છે કાલાવાલાનું કામ હો હઠીલા રાણા. એ તો બળિયા સાથે બાથ હો હઠીલા રાણા. તે તો જોઈને ભરીએ નાથ હો હઠીલા રાણા. એ તો તરવું સાગર નીર હો હઠીલા રાણા. બળે પામીએ ન પેલી તીર હો હઠીલા રાણા. મને થાય છે માઠા સુકન હો હઠીલા રાણા. મારું ફરકે જમણું લોચન હો હઠીલા રાણા. મારો મોતીનો તૂટ્યો હાર હો હઠીલા રાણા. ડાબે નેત્રે વહે જળધાર હો હઠીલા રાણા. દિશે ગગનને ઝાંખો ભાણ હો હઠીલા રાણા. દિશે નગરી તો ઉજ્જડ રાન હો હઠીલા રાણા. રૂવે વાયસ ગાયને સ્વાન હો હઠીલા રાણા. એવા સુકન માઠા થાય હો હઠીલા રાણા. ધ્રુજતી દેખું ધરણ હો હઠીલા રાણા.
એ તો સાગરે સોણિત વરણ હો હઠીલા રાણા, આવ્યા અગણિત અસવાર હો હઠીલા રાણા, માહે માહે થાય છે હાહાકાર હો હઠીલા રાણા, ઓ દુદુંભી વાગ્યો ધાય હો હઠીલા રાણા, એ તે સૈન્યાતમ પર ધાય હો હઠીલા રાણા, ઓ આવ્યું દળવાદળ હો હઠીલા રાણા, ઓ ઝળકે ભાલાના તો હો હઠીલા રાણા, પાખર બખ્તર પહેર્યો ટોપ હો હઠીલા રાણા, દૈત્ય ભર્યા આવે કોપ હો હઠીલા રાણા, આ વાજે ઘૂઘરમાળ હો હઠીલા રાણા, અશ્વ દેતા આવે ફાળ હો હઠીલા રાણા, એ તો સુરવીર મહાકાળ હો હઠીલા રાણા, હવે થાશે કોણ હાલ હો હઠીલા રાણા, નાથ જુઓ વિચારી મન હો હઠીલા રાણા, જુદ રહેવા દો રાજન હો હઠીલા રાણા, જો લોપો મારી વાત હો હઠીલા રાણા, તમને માત પિતાની આણ હો હઠીલા રાણા, આવ્યો બાણ તે પ્રલયકાળ હો હઠીલા રાણા, મેઘાડંબર છત્ર વિશાળ હો હઠીલા રાણા, મેઘાડંબર છત્ર બિરાજે ઉલટી નગરી બુદ્ધ રે, અગણિત અસવાર આવ્યા તેણે વીંટી લીધો અનિરુદ્ધ રે. કડવું 61મું. આવી સૈન્યા અસુરની અનિરુદ્ધ લીધો ઘેરી, કાનકુંવરને મધ્યે લાવી વીંટી વળ્યા ચોફેર, અમર કહે શું નીપજશે ઈચ્છા પરમેશ્વરની, રિપુના દૈત્યના જૂઠમાં હે અનિરુદ્ધ લઘુ કેસરી, બાણરાયને શું કરું જો ભોંગળ ધરી ફોગટ, વેરી વાયસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ, બાણાસુરે સુભટ વર્યા નવ કરશો કો ઘાત, વીંટો 14 સહુ મળીને પૂછું એને વાત, માળીએથી ઓખાબાઈએ રુદન મૂક્યું છોડી, પિતા પાસે જોધા સર્વે હાથ રહ્યા છે જોડી, બળવંત દિશે અતિ ઘણો સૈન્યા બિહામણી, પવન વેગી પાખરિયા તે રહ્યા છે રહણહણી, આ દળ વાદળ કેમ રહેશો ઓ સ્વામી સુકોમળ, અરે દૈવ હશે શું થાશે પ્રગટ કામના ફળ, દેવના દીધેલ દૈત્ય મુવા તેને દયા નહીં લવલેશ, કાચી વયમાં નાથજીને નથી આવ્યા મૂછને કેસ, 4 દિવસનું ચાંદરડું તે ચઢી ગયું છે લે વસ હઈ, આ જોધા પિયુને મારશે દૈવડા જેવું નહીં, અર્ભક તમારો એકલો તેને વીંટી વળ્યા અસુર, એવું જાણીને સહાય કરજો ઓ સામળિયાસુર, કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ, જો આંચ આવશે તમ પુત્રને તો લજવાશે જાદવ સૌ, પ્રજાના પ્રતિપાળ છો તને પનોતા મોરારી, સાંભળ સર્વની લીજીએ નવ મૂકી એવી સારી, અમને તો પણ આશા તમારી અમે તમારા છોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું, પક્ષ પલાણ પ્રભુજી પુત્રની કરવા પક્ષ, ભગવાનને ભજતી ભામીની ભરથાર છે રિપુર મધ્ય, મુખ વક્ર નેત્ર બિહામણા મૂછે મોટી મૂછ, એવા અસુર આવી મળ્યા એક શંખને સપ્તકોટી, દળ વાદળ સેના ઉલટી, મધ્ય આણ્યો અનિરુદ્ધ વીર, વીંટ્યો વેરીએ જેમ મક્ષિકાએ મધ, ધનુષ્ય ચઢાવ્યા 500 બહુ ચઢાવ્યા બાણ, ગાયે ગુણી જન ગુણ બહુ ગડગડે નિશાન, અનંગ અભ્રગ એમ વીંટ્યો જેમ શોભે છે ઇન્દુ લઘુ, જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ, કુંજરની સૂંઢ સરખા શોભે છે ભુજ, સરાસન સરખી ભ્રુકુટી નેત્ર 2 અંબુજ, તૃણ માત્ર જે વઢતો નથી બાણના જાય જે બહુ, અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમાને રાહુ, આવી જોયું વક્ર દષ્ટે મૂછો મોટી ચક્ષ વસ્તુ શોભાવે, ભુજ ભાલાને કેસ રૂપનું છે જેમ વૃક્ષ, આ સમે કોવાડાને અથવા ભોંગળ રે કરધારી, અરે ટાળું રીપુ સંસારના ઉતારું એનો ભાર, શિવ બાણનું બળ છે માહે સર્વનો સાથ, કે પેટાળમાં પૂર્વજ વસે છે પિંડ લેવા કાઢે છે હાથ, કાષ્ટના કે લાખના એણે ઘડીને ચોળ્યા કાર,
અથવા કોઈ પંખી દિશે વંખેર્યો છે પર, ત્યારે હસવું આવ્યું બાણને એ બોલે છે શું બાળ? કૌભાંડ સાંભળો રે તમને ચેદે છે ગાળ, બળીસૂત અંતર બળ્યો ને લોકમાં તે બળવાન. શું કરું જો લાંછન લાગે નિકર વિધિએ દઉં કન્યાદાન. સુભટ નિકિટરાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, નફ્ફટ લંપટ નથી લાજતો વીટ્યો હણવા સર્વે. કુળ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહની આગળથી જ. અમસ્યો આવી ચઢ્યો કાંઈ કારણ સરખું ભાસે, સાચું કરે જેમ શીરા રહે તું જ બાળક રહે વિશ્વાસે. કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાનું શું કામ. પિતૃ પિતામહ પ્રસિદ્ધ છે દ્વારિકા છે ગામ, છોડી છત્રપતિની વર્યો હવે ચતુર્મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ, જોશ છોડશો તો નક્કી બાંધી નાખીશ સાગર મધ્ય. બાણસુર સામે જઈને કૌભાંડ વળતું ભાખે, ચોરી કરી કન્યા વર્યો તો કોણ વૈષ્ણવ પાખે. પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ઘસે છે કર, નિશ્ચય કન્યા વરી મારું દૈવ બેઠું ઘર. રીસે ડોકું ધૂણાવીને ધનુષ્ય કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુંદુભી દીધું. કડવું 62મું. આવ્યો કુંવર રથે ભાથા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી, જોદ્ધાને નવમાએ સૂર ચઢી આવ્યું જેમ સાગરપુર. વાજે પંચ શબ્દ રણતૂર મારી જોદ્ધા કર્યા ચકચૂર. બાણાસુરના છૂટે બાણ છાઈ લીધો અભલિયામાં ભાણ, થયું કંટક દળ ભેળા ભેળ જેમ કાપો કોવાડે કેળ. આવ્યા એટલા ધરણી ધળ્યા તેમાં કોઈ પાછા નવ વળ્યા, આવી ગદા તે વાઘી શીશ નાઠો હસ્તી પાડી ચીસ. બાણાસુર ઉપર ભોંગાળ પડી ભાગ્યો રથ કડકડી, રાયની ગઈ છે શુદ્ધ ને શાન પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન. હાય હમણાં ભોંગળ આવશે જાણું છું જે જીવડો જાશે. પ્રધાન કહે કેમ થયા અજાણ ક્યાં ગયું મહાદેવનું બાણ. મેલો તો થાય કલ્યાણ આ ફેરી એના બંધાશે પ્રાણ. તે લઈ બાણાસુર પાછો ફર્યો તે ઉપર માળીએ સંચર્યો, અનિરુદ્ધે વિચારી વાત હવે તો હું જોડું હાથ. શિવનું વ્રત તે સાચું કરું વચન એનું મસ્તક ધરું. અનિરુદ્ધે બે જોડ્યા હાથ બાણાસુરે મેલ્યું બાણ, આ ફેરીએ બંધાઈ પડ્યો ઉપરથી પર્વત ગગડ્યો. લાતો ગડદા પાટું પડે તે દેખી ઓખા રડે, ત્યાંથી મનમાં વિચાર જ કર્યો લાતો ગડદા પાટું પડે તે દેખી ઓખા રડે. ત્યાંથી મનમાં વિચાર જ કર્યો અનિરુદ્ધને લઈને સંચર્યો, મારતા કુંવરને લઈ જાય ઓખા રૂવે માળિયામાંય. કડવું 63મું. મધુરને સાદે રે રહો ઓખા રૂવે માળિયા રેહો, બાઈ મારા પિયુને લઈ જાય સખી મારા થકી ન ખમાય. હમણાં કોઈ કહેશે રે પિયુજીને માર્યા રે, બાઈ મારા પેલા ભવના પાપ બાઈ મારો આવડો સો સંતાપ. સે નથી મળતો પાપી બાપ માથેથી આભ તૂટે રે હો, પડજો સગા બાપને માથે રે હારે મારા કંથની કોમળકાય. એવા એવા મારતે કેમ ખમાય ઓ પેલા દુષ્ટને ના મળે દયાય, રંડા પણ આવ્યું રે હો બાળપણા વેશ મારે. કડવું 64મું. ચિત્રલેખા કહે બાઈ સાને રડે છે તારા કંથની નહીં થાય હાણ, જઈને હું સમજાવું છું રે જે નહીં લે તેના પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાનો તાત, સાંભળો પિતા વિનંતી કહેશો સમજાવી અહીં વાત. એ છે મોટાનો કુંવર તે તને જોઈને છેદ જોશીશ, માથા ઉપર શત્રુ થશે હળધરને જગદીશ. એને વડવે બળી પાતાલે ચાપ્યો એવા છે એના જે કામ, વગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ.
પ્રધાને જઈને કહ્યું બાણાસુર ભૂપાળ, રાજા રખે એને મારતા એ છે મોટાનો બાળ. પરણી કન્યા કોઈ પરણશે નહીં, માથે રહેશે આડ. લોકમાં કહેવાશે જમાઈ માર્યો, એવી દેશે ગાળ. માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ઘાત. એકલે 10 લાખ માર્યા, તે મોટી કીધી વાત. પછી વ્રજ કોટડીમાં બેસાડ્યો એ તન, સર્પે એને વીંટ્યો રે કર્યો ફરતો અગન. પૂંઠે જળની ખાઈઓ ખોદી મેલ્યા બહુ રખવાળ. સર્પ કેરા ઝેરથી પ્રજળવા લાગ્યો બાળ. અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સર્પ. કામકુંવરને બાંધ્યો પછી ગરજ્યો છે નૃપ. નૃપ ગાજ્યો મેઘની પેરે, ઉતારવી અખારે. અનિરુદ્ધને બંધન કરી બાણાસુર મંદિરમાં જાય રે. કડવું 65મું. બાણે બંનેને બાંધ્યા, નૌતમ નરને નાર. અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે, ગુપ્ત રાખી કુમાર. બાણે બંનેને બાંધ્યા, ચૌટામાં ચોર જણાવ્યો. ઢાંક્યો વ્યભિચાર, ઓખાની છાની મંદિરે મોકલી. રાખ્યો કુળનો તે ભાર બાણે. લક્ષણવંતા હેડી લહે, કતો બહેકતો બહુ અવાસ. દૈત્યનું દળ તે પૂંઠે ભમે, ઘેરી હીડે દાસ. એક પેચ ચૂંટ્યો પાઘડી તણો, તે આવ્યો પાધ્ય પ્રણામ. ચોરે તે મોર જ મોર્યો, તેના કરે લોક વખાણ. ઓખા ફરીને વરજો પરણશે, તો ભૂલશે ભવભર થાર. તે સ્વામીથી શું સુખ પામશે, લીધું એણે અમૃતસાર. કો કહે એમાં દૈવત દિશે, ખરું રૂપવંતો રસાળ. કટાક્ષમાં કામની મોહી પડે, એવી માયા મોહજાળ. બાણે તેની ભૂલવણી, પ્રકૃતિ તણી, ભૂલે પડી તે નાર. કુંવારી કન્યાને કામણ કરે, સંતાડે સર્વકુમાર. સખી પ્રત્યે સખી ઓચરી, દેખી અંગ ઉન્માદ. બાંધીએ જુએ છે આપણા ભણી, એને છે એવી ટેવ. 4 માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ. માળીએ સુખ પામ્યો ઘણું, પછી લાગ્યો લોક અપવાદ. લાગ્યો લોકપવાદ પણ પામ્યો દેવ કન્યાય રે. પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો, ઓખા ઘરમાંય રે. કડવું 66મું. સુખદેવ કહે છે પરીક્ષિતને, તમે સાંભળો કહું એક વાતજી. કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો, ઓખાના ઘરમાંયજી. નાનાવિધના બંધન કીધા, કાઢી ન શકે શ્વાસજી. એક એકના મુખ દેખી દામણા, થાય ઉદાસજી. બાણમતી બાણાસુરની રાણી, જપ ભરે ચક્ષુજી. પુત્રી જમાઈ ભૂખ્યા જાણી, છાનું મોકલજે ભક્ષજી. કષ્ટ દેખી નાથનું, ઓખા નયણે ભરે છે નીરજી. અનિરુદ્ધ આપ બળે કરીને, ઓખાને છેદે છે ધીરજી. આદરું તો અસુર દળને, ત્રેવડું તૃણ માત્રજી. શોભા રાખવા સસુરની, તો હું એ બંધાયો છું ગોત્રજી. આગમાં ઉઠું તો શીઘ્ર છૂટું, દળું દાનવ જૂથજી. શું કરું જો સ્વરૂપ પક્ષમાં, રાખવું છે સુખજી. આકાશવની એક થાશે, એવો નિપજશે ધંધજી. અગ્નિ કેરી જ્વાળા, ધૂમ્રમામાં અસુરો થાશે અંધજી. સહાય થાશે સામળ્યો સબળો, સગડા છૂટશે બંધજી. કૃષ્ણ આવી બાણાસુરના, છેદશે સઘળા સ્કંધજી. મારા સમજો સુંદરી તમો, ઝાંખો કરો મુખ ચંદ્રજી. બંધનથી દુઃખ દે છે ઘણું, તારી આંખના અશ્રુ બુંદજી. એમ આસના વાસના કરીને, રાખ્યું ઓખાનું મનજી. ત્યાર પછી ત્યાં શું થયું, તે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરીને, બાળક લાગ્યો પાયજી. ભગવતી ભવતારણી, આવી કરજે સહાયજી.
માં તું બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણા સ્થાવર જંગમાં સચરાચર. મૃગ ઉપર જેમ તૃષ્ણા દૈત્યને પાતાળ ચાપ્યો રક્ત બીજ રણે રોળ્યા. શુંભ નિશુંભ મહિષાસુર માર્યો ચંડ મુંડ ઢંઢોળિયા. ધૂમ્રલોચનને હાથે હણ્યો મધુ કઈ ભટ્ટને માર્યા. અનેક રૂપ ધર્યા તે અંબા સુરીનર પાર ઉતાર્યા. ઓ હિંગરાજ હિંગોળી માતા કોયલાપુર તે કાળી. આદ્ય ઈશ્વરી તું છે અંબા શંખલપુર બહુચરવાળી. નગરકોટની તું સિંધવાઈ બગલામુખી લાગુ પાઈ. રાણી રૂડી ઊંટવાળી માતા બિરાજતી દક્ષિણ માય. અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્ર સંગી. રાજેશ્વરી ચામુંડા માતા દુઃખહરની માતંગી. એવી રીતે સ્મરણ કીધું તત્ક્ષણ ભવાની આવી. અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી. અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કહ્યું નવ જાય. સરપ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાય. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ. પછી અંતર ધ્યાન થયા માત બાળકની પહોંચી આસ. એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર. જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધને વરસાવે જળધાર. નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો. રૂડી વહુ તમે પરના માટે મુજને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડી છે ને જાય છે મારા પ્રાણ. શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી ન શકે વાણ. સીધી બીહે પરાક્રમી તું બોલ્ય મુજ સંઘાત. બાણાસુરની વર્યો પુત્રી તે થઈ પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાવ્યો વંશ વાસુદેવનો બંધાએ લાંછન સુઈ. કાલે માધવને મોકલું દ્વારિકામાં જાઉં છું હુંય. ઉડડમાં તે આભ ઘાલ્યું અંતરમાં સે ન ફૂલ. ઘોડે ચડે તે પડે પૃથ્વી પરે ભણે તે ન ભલે. અંતર સે ન ફૂલ્યો જોધા મુકાવશે ભગવાન રે. અનિરુદ્ધની આજ્ઞા લઈ થયા ઋષિ અંતર ધ્યાન રે. કડવું 67મું. દયાના આવે પહેલાં દૈત્યપતિને મહાબળીઓ દુર્મત્યજી. બાકરી બાંધી દ્વિજવર સાથે વેર વધાર્યું સત્યજી. પાતળિયા પંકજ મુખ પિયુજીને નાગપાસના બંધજી. બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંથજી. ધારો રે ધણીધર શ્રીવર આપદા પામે નાથજી. પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે દૈત્યનો નાથજી. ભારે દળકવ ભાંડે મેલ્યું વકાર્યો બળિયો વીરજી. તોય એણે એરવણથી ન અવસર્યો સાગરનું જેમ નીરજી. ભેદ કરીને બાંધી લીધો નાગપાસના બંધજી. શ્વાસનમાએ બહુ અકળાએ સળગે આખું અંગજી. તાપ સમાય નહીં સ્વામીને કરું દેહનો પાતજી. વાર લાગે લક્ષ્મીવર તમને તો થાશે મહા ઉત્પાતજી. કોમળ મુખ શ્રમથી સુકાયું કન્યા કરે આક્રંદજી. અનિરુદ્ધ સમરે સામળિયાને કમળવાવર ગોવિંદજી. ત્રાહે ત્રાહે રે ત્રિકમજી સુતની કરજો સહાયજી. વિપદ વેળા વારે ચડીને કરો ભક્તની રક્ષાયજી. ગજગ્રાહથી મુક્ત પમાડ્યો કીધી હરિશ્ચંદ્રજીની રક્ષાયજી. દાવનકુળ નિકંદન કીધા કીધી પ્રહલાદજીની સહાયજી. આ ઝાંકેથી આંસુડા ચાલે જાશે મારા પ્રાણજી. સુખ શરીરે સાતા નહીં અંગે લાગ્યો દવ નિવારણજી. મનસા વાચાએ વર કર્યો અવર્તે મિથ્યા જાણજી. રૂપે અને ગુણવંતો સ્વામી સત્ય કહું છું વાણજી. તાત કઠોર દયા નહીં હૃદયે કોમળ મારું કંથજી. પ્રહાર કરીને બાંધી લીધો શ્રી હરિવળજો પંથજી. ક્રણ સહોદર આવે અવસર શોધ કરવાને જાયજી. તાત ભ્રાતને જાણ નહીં ને કોણ ઉડીને ધાયજી. પિતા પિયુને વેરી રે દેખે દુખે છે બહુ પેરજી. નાગતણા ફૂંફાડા હળાહળ ફેરવી નાખે ઝેરજી.
હળાહળ અંગે અગ્નિ ઉઠ્યો, કંઠે પડ્યો સોપજી. પૂર્વતણા કર્મ આવી નડ્યા, કોને દીજે દોષજી. પતિ પીડાએ કાયા પાડું, વીખ ખાઉં આ વરજી. સ્નેહ ન જાણો રે કોઈ મનનો, સૌ પીડે ભરથારજી. તાત તણે મન કોઈ નહીં, મુને સબળો લાગે સ્નેહજી. છોરું પોતાના જાણી કીજે, ન દીજીએ હઠજી. બાણાસુર મહાપુરુષ જ્ઞાતા, જેથી અચૂક નાથજી. બાળક ઉપર હાથ સો કરવો, જદાપી હોય અન્યાયજી. વાલો થઈને વેરજ વાળે, શું નથી આવતી લાજજી. નીચ પદાર્થ નીચ કુળ નીચું, કૃષ્ણ કુંવર મહારાજજી. નીચું નાક ન હોય એથી નિર્થક સો સંગ્રામજી. મોટા સાથે વિરોધ ન કરીએ, નહીં નિર્બળ હળધર શ્યામજી. સકળ પૃથ્વી ચાકે ચડાવી, અસુરનો ફેડ્યો ઠામજી. વેર વધારીને વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામજી. યુદ્ધ સમયે આકાશે રહીને જુએ છે નારદ દેવજી. ભયમાં આણી સમે જાસુ દ્વારામતીને, યુદ્ધ કરીશું તતખેવજી. નિર્ભય કરી વીણાધર ગયા, પરવરિયા આકાશજી. પહોંચી દ્વારિકા ઉતરી હેઠા, ભેટ્યા શ્રી અવિનાશજી. ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી વળી. કહે નારદ અનિરુદ્ધ, રાખ્યો કારાગૃહમાં દૈત્યે મળી રે. કડવું 68. સુખદેવ કહે પરીક્ષિતને, બાંધ્યા તે જાદવ જોધજી. હવે દ્વારિકાની કહું કથા, જાદવ કરે શોધા શોધજી. હિંડોળા સહિત કુંવર હરિયો, છોડી ગયું કોઈ દોરેજી. હાહાકાર થયો પૂર મધ્યે, અનિરુદ્ધની થઈ ચોરીજી. અતિ આક્રંદ કરે છે, મળ્યું વનિતાનું વૃંદજી. રૂકમણી રોહિણી દેવકી, સર્વે કરે આક્રંદજી. જાદવ કહે છે માધવને, શું બેઠા સ્વામીજી. વિચાર કરી વિલંબ ન કીજે, કુળને આવી ખામીજી. વસુદેવ કહે સામળાને, શું બેઠા છો ભૂપજી. વિચારો કયા જળમાં બુડ્યો, ક્યાં ગયો કુંવર અનુપમજી. ઉગ્રેસન કહે અચરજ મોટું, કોણે હર્યો હિંડોળોજી. દેવ દૈત્ય રાક્ષસનું કારણ, તે ખપ કરીને ખોળેજી. જાદવજીને જદુનાથ કહે, ભાઈ સાને કરો છો શ્રમજી. ગોત્રદેવીનું ગમતું થાશે, કુંવર હરાયાનું કર્મજી. 11 વરસ ગોકુળ સેવ્યું, મામાને ત્રાસેજી. પ્રદ્યુમનને શંખ હારી ગયો, આવ્યો 16મે વર્ષેજી. તેમ અનિરુદ્ધ આવશે, સાચવશે કુળદેવીજી. કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું, આશા દીધી એવીજી. 5 માસ વહી ગયા ને, જાદવ છે મહાદુખીજી. સોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી. હરિ સાથે જાદવ થયા ઊભા, માન મુનિને દીધુંજી. આનંદે આસન આપ્યું ને, ભાવે પૂજન કીધુંજી. નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી. કહો મુનિવરજી, ક્યાંથી પધાર્યા, અમ સરખું કોઈ કામજી. કર જોડી નારદ કહે છે, સાંભળો જગજીવનજી. પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી. મારા જોતા સર્વને સાથે તેડાવોજી. 1,61,000 એ સૌ આગળ આવોજી. સર્વે પુત્રના સામું જોઈને પૂછે છે નારદજી. આટલામાં નથી દિસતો પ્રદ્યુમનનો તનજી. ભગવાન કહે છે નારદજીને, કંઈ તમે જાણો છો ભાળજી. ઘરમાં જથી જતો રહ્યો છે પ્રદ્યુમનનો બાળજી. નારદ કહે છે, હું શું જાણું, તમો રહો સાગર બેટજી. જેને ઝાઝા દીકરા, તેને દેવની વેઠજી. ત્યારે ભગવાન કહે છે નારદને, પુત્ર વિના કેમ રહેવાશોજી. ત્યારે નારદ કહે છે, પ્રશ્નમાં આવશે એવું કહેવાશેજી. પછી આસન વાળી દીધી તાળી, નાક ઝાલ્યું મુન્યજી. વેઢા ગણીને નારદ કહે છે, સાંભળો જુગજીવનજી. તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કહે, દ્વારિકામાં આવે તે તો પામે મરણજી. નારદ કહે છે, સુનો સાંભળા, સંભળાવું એક વાતજી. મારી એવી પ્રતિજ્ઞા છે, જુઠ્ઠું ન બોલું જાતજી.
સોણિતપુર એક નગર છે, તેમાં બાણાસુરનું રાજજી. પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કંઈ એક કાજજી. રાજબાણની પુત્રી ઓખા તેને હતું સ્વપ્નજી. અનિરુદ્ધ સહેજે વરી ગયો તેનું વિહવળ થયું મનજી. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતારજી. તે આવી દ્વારિકામાં પછી મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે એકરડાનું નહીં કામજી. મારું તેણે ધ્યાન ધર્યું હું આવ્યો તેને ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી ઊંધ્યું બધું ગામજી. અનિરુદ્ધ લઈને તેને ગયો ઓખાનું થયું કામજી. કઈ પેરે તે લઈ જાય જો એમ બોલ્યા શ્રી જગદીશજી. ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી. ચક્રનો વાંક નથી ને એ નિસર્યું હતું ફરવાજી. સરખા સાધુ મળ્યા તેણે બેસાર્યું વાતો કરવાજી. ભગવાન કહે છે શાબાશના રાદિયા એવા તારા કામજી. માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી. નારદ કહે છે કૃષ્ણજીને મેં નથી કર્યો અન્યાયજી. જોયા પછી તમે જાણશો ઘણી ફૂટડી છે કન્યાજી. ભલી રે કન્યા ભલી રે વહુ તમે ભલો કર્યો વિચારજી. હમણાં મારા પુત્રને ત્યાં સાચે સમાચારજી. મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી. 10 લાખ દૈત્યોને એકી વારે પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી. હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યો છે ને તળે લગાડ્યો અગનજી. લીલા વાંસનો માર પડે ભાગ્ય હશે તો જીવશે તનજી. વાત સાંભળી વધામણીના વગાડ્યાની શાનજી. સામળા તત્પર થાવો હવે જીતવો છે બાણજી. તે માટે તમને કહું વિઠ્ઠલજી વહેલા તમો આવોજી. જો પુત્રનો ખપ કરો તો સોણિતપુરમાં જાવોજી. કડવું 69. કમળા તો કલ્પાંત કરે છે હૈડે ઉઠી જ્વાળા જો. મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે મારાને પાઘડી બાંધતા ન આવડે રે. મારો અનિરુદ્ધ નાનેરું બાળ જો રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવ્યા તમે સાંભળજો દીનાનાથ જો. મારો બાળક અસુર ઘેર બાંધ્યો તે તો કહી નારદજીને વાત જો. અનિરુદ્ધ બોલી નથી જાણતો રે તે તો શું જાણે જુદ્ધ કેરી વાત જો. હીડતા ચાલતા અથડાઈ પડે રે અનિરુદ્ધ નાનેરું બાળ જો. મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે નથી સહ્યો અધ્યાપકનો મારજો. પ્રભુએ અમને પુરુષ ન સર્જાવ્યા તો પહેલાં વઢવા જાત તો. ત્યારે શ્રી કૃષ્ણે ગરુડ તેડાવ્યા તે તો આવ્યા તત્કાળ જો. ભગવાન કહે છે ગરુડને તમે કેટલો સહેસો ભારજો. તમો 56 કોટી જાદવ જેટલા તે તો સર્વો થાઓ અસવારજો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે મારી અંગ તણા રખે વાળજો. મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે તોય મુજને ન આવે આંચજો. 86 જોજનની મારી પંખના રે 3 જોજનની મારી ચાંચજો. પછી ગરુડે ચડીને ગોવિંદ પરવર્યા ત્યારે ગગડિયાની શાન જો. પંખના વાગી જ્યારે ગરુડની ત્યારે નાસી ગયા સર્વે સર્પજો. મારા કુંવરને છોડાવવાને આવી પહોંચ્યા સારંગ પાણજો. શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા તેના કોણ કરે વખાણજો. કૃષ્ણ વાડીમાં ઉતર્યા માંગ્યું રાયનું વન રે. ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવો તન રે. કડવું 70. ગરુડ ત્યાંથી પરવર્યો એક નદી આવી અશેષ. તેમાં તેણે ચાંચ બોળી પાણી પીધું વિશેષ. ત્યાંથી આઘેરો પરવર્યો જ્યાં ધગધગતા અંગાર. પાણી પહેલું પીધું હતું ને ઠાલવ્યું તે ઠાર. ત્યાંથી આઘેરો પરવર્યો જ્યાં ભૂતને પ્રેત. પાંખે મારી પાળિયા કીધા સર્વે અચેત. ત્યાંથી આઘેરો ચાલ્યો કુંવરને કોટે નાગ. નાનાએ આખા ઘડ્યા મોટાના કર્યા 2 ભાગ. ભલું થજો ભગવાન તમારું પૂરણ પામ્યો આહાર. કુંવરને મુકાવી લાવ્યો જ્યાં છે જુગત આધાર. અધવને અક્રૂર 2 હસ્યા ભલા કૃષ્ણના તન.
તમે આવ્યા પરણવાને ન અમને બોલાવ્યા સંગ. કડવું 71. આણી વાતે કુંવર મારા શરમાણા નવ થઈએ, મારી વાતો તુજને કહું રાખ તારે હૈયે. કુંવર પેલી રાટી ટુંડી કંસરાયની દાસી, મારા મનમાં તે ગમી બેસાડી રાખી આવાસ. નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી, તારા સમજો એમાં મુજને એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો બાંધવને બાંધાવી, જાંબુવતી રીછડી તેને માનીતી કઈ બોલાવી. તું મારો દીકરો ધન્ય તારી માનું પેટ, બીજા સર્વે દીકરા તે દેવ કેરી વેઠ. આપણા કુળમાં ચાલ્યું આવ્યું શરમાણા નવ થઈએ, રૂડી નારી દેખીએ તો હરણ કરી જઈએ. અધવને અક્રૂર બે હસ્યા ખડખડાટ કાઢ્યા દાંત, રૂડી શિખામણ છોકરાને દ્યો છો જાદવનાથ. આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તમે શ્યામ, તો પડશે મૂકવું જરૂર દ્વારિકા ગામ.